ઓમ શાંતિ. તારીખ 19/6/2021. આજના બાબાના મધુર મીઠા મહાવાક્ય. मीठे बच्चे, तुम महान सौभाग्यशाली हो क्योंकि तुम्हें भगवान वह पढ़ाई पढ़ाते जो अब तक किसी ऋषि मुनि ने भी नहीं पढ़ी. બાબા કહે છે તમે એટલા બધા મહાન સૌભાગ્યશાળી બાળકો છે કે સ્વયં ભગવાન આવી અને તમને જ્ઞાન આપે છે. અત્યાર સુધી બાબા કહે છે કોઈ બી ઋષિ મુનિને જ્ઞાન એમની અંદર નથી. પ્રશ્ન છે, ड्रामा की कौन सी भावी तुम बच्चे जानते हो, दुनिया के मनुष्य नहीं. ડ્રામા બાબા કહે છે ડ્રામાની એવી કઈ ભાવી છે કે જે ભગવાનના બાળકો જ જાણે છે. બાબા કહે છે દુનિયાવી મનુષ્ય નહીં. उत्तर છે तुम जानते हो इस रुद्र ज्ञान यज्ञ से विनाश ज्वाला प्रज्वलित होती है. अब सारी पुरानी दुनिया इसमें स्वाहा हो जाएंगी. બાબાએ રુદ્ર જ્ઞાન યજ્ઞની રચના કરી છે જેનું નામ છે રાજસ્વ અશ્વમેઘ અવિનાશી રુદ્ર ગીતા જ્ઞાન યજ્ઞ. બાબા કહે છે આ યજ્ઞની અંદરથી વિનાશ જ્વાલા પ્રજ્વલિત થશે અને એ જ્વાલાની અંદર પુરાની દુનિયાનો વિનાશ થવાનો છે. यह भावी कोई टाल ही नहीं सकता. यह ऐसा अश्वमेघ अविनाशी रुद्र यज्ञ है जिसमें सारी सामग्री स्वाहा होंगी, फिर इस पुरानी दुनिया में नहीं आएंगे. બાબાએ આ યજ્ઞની રચના કરી છે તો બાબા કહે છે આ યજ્ઞની અંદર બધી જ પુરાની ચીજ વસ્તુઓ સામગ્રી બધું સ્વાહા થશે. પછી બાબા કહે છે એ પુરાની દુનિયામાં આવશે નહીં. इस ईश्वर की भावी नहीं ड्रामा की भावी कहेंगे. આ ઈશ્વરની ભાવી નથી પણ ડ્રામાની ભાવી છે. બાબા કહે છે ડ્રામા हूबहू रिपीट हो रहा है. गीत है मुखड़ा देख ले प्राणी अपने दिल रूपी दर्पण में. ओम शांति. तुम बच्चे भी मनुष्य हो, यह मनुष्य की सृष्टि है. इस समय तुम ब्राह्मण धर्म के मनुष्य बने हो. વગે છે ને કે આ સૃષ્ટિ ઉપર દરેક મનુષ્ય છે તો આ સમયે અત્યારે આપણે ભગવાનનું જ્ઞાન લીધું તો આપણે બ્રાહ્મણ ધર્મના મનુષ્ય બન્યા. बाप शिक्षा देते हैं आत्माओं को. आत्माओं को अभी अपने स्वधर्म का पता है कि हम आत्मा इस शरीर को चलाने वाली है. અત્યારે આપણને આપણો સ્વધર્મ ખબર છે કે આપણે એક ચૈતન્ય શક્તિ આત્મા છીએ અને આપણી આત્મા આ શરીરનું સંચાલન કરે છે. આપણા શરીરને ચલાવવાવાળી ચૈતન્ય શક્તિ આત્મા છે. આત્મા કા યહ રથ હૈ. આપણું શરીર છે એ આત્માનો રથ છે. जैसे बाप इस रथ पर आकर सवार हुए है ना, જેવી રીતે શિવ બાબા આ ધરા પર આવ્યા છે તેમને કોઈનો આધાર તો લીધો છે ને, તો બ્રહ્મા બાબાનો તનનો આધાર લીધો છે, માના એમના પર સવાર થયા છે. तुम आत्मा इस रथ पर सवार होती हो. सिर्फ आत्मा को यह ज्ञान भूला गया है कि हम आत्मा शांत स्वरूप है. આપણી આત્માની અંદર જ્ઞાન બધું છે પણ કે છે આપણી આત્માની અંદરથી જ્ઞાન ભૂલાઈ ગયું છે કે હું એક શાંત સ્વરૂપ આત્મા છું. हमारे रहने का स्थान भी कहाँ है. આપણે રહેવાનું સ્થાન ક્યાં છે तो हमारे रहने का स्थान भी मूल वतन है. जहाँ परम पिता परमात्मा रहते वहाँ हमारा रहने का स्थान भी है. यह शरीर हमको मिलता है, ऐसे ऐसे अपने साथ बातें करनी है. कैसी बातें करनी? જ્યાં પરમપિતા પરમાત્માને રહેવાનું સ્થાન છે ત્યાં જ આપણે આત્માનું બી
નિવાસ સ્થાન છે, આપણી આત્મા શાંત સ્વરૂપ છે. અહીંયા આપણે ખાલી પાઠ ભજવવા માટે આવ્યા છે. તો બાબા કહેતે अपने साथ ऐसी बातें करो. बाप कहते हैं तुम आत्मा शांत स्वरूप हो. अगर तुम चाहो हम शांति धाम में बैठे तो अपने को आत्मा समझ शांति धाम के निवासी समझो. जो આપણે ચાહતા હોય કે અમે શાંતિધામના નિવાસી છીએ, તો બાબા કહે છે શાંતિનો અનુભવ કરો કે હું આત્મા શાંત સ્વરૂપ છે, શાંતિધામની નિવાસી છું. એવું બાબા કહે છે આપણે સ્વયંને અનુભવ કરાવવાનો છે. થોડા સમય શાંતિ મેં બેઠ સકતે હૈ. બાબા કહે છે વધારે સમય નહીં, પણ થોડોક સમય બાબા કહે છે શાંતિનો અનુભવ આપણે કરી શકીએ છીએ, આપણે શાંતિની અંદર બેસી શકીએ છીએ. मनुष्य शांति मांगते हैं, मन को शांति चाहिए. यह आत्मा ने कहा, परंतु मनुष्य यह नहीं जानते कि मैं आत्मा हूँ. અત્યારે આપણે દુનિયાની અંદર જોઈએ છીએ તો દરેક વ્યક્તિને શું જોઈએ છે? શાંતિ જોઈએ છે. હવે બધા જ દુનિયાની અંદર જે બી મનુષ્ય છે એ બધા જ શાંતિ માગે છે કે અમને શાંતિ જોઈએ, શાંતિ જોઈએ. તો હવે કે છે આપણે એક આત્મા છીએ અને આપણી આત્માનો સ્વધર્મ શાંત સ્વરૂપ છે. પણ દુનિયાવાળા એ જાણતા નથી કે આપણે આત્મા છીએ, આપણી આત્માનો સ્વધર્મ શાંત સ્વરૂપ છે. मनुष्य तो नहीं जानते कि मैं आत्मा हूँ, यह भूल गए हैं. एक कहानी भी है ना, रानी के गले में हार पड़ा था और ढूंढती बहार थी. કહાની બી છે ને કે રાણીના ગળામાં જ હાર હતો પણ શોધતી બધી જગ્યાએથી. એમ ભગવાન કહે છે શાંતિ એ આપણા અંદર જ છે, આપણી આત્માનો સ્વધર્મ છે, ફક્ત એને જાગૃત કરવાની જરૂર છે. શાંતિ કે આપણને બહાર મળશે ને, શાંતિ આપણી અંદર જ છે. તો બાપ ભી સમજાતે હૈ શાંતિ તો તુમ્હારા સ્વધર્મ હૈ. એટલા માટે બાબા આપણને સમજાવે છે કે શાંતિ એ આપણી આત્માનો સ્વધર્મ છે. બચ્ચોને સમજા હૈ હમ આત્મા એ શાંત સ્વરૂપ હૈ, યહાં આઈ હૈ પાઠ બજાને. इस आर्गन से डिचेज हो जाते तो आत्मा शांत है. બગે છે જો આપણું આ આર્ગન્સ છે એનાથી આપણે ડિચેજ થઈ જઈએ, અલગ થઈ જઈએ તો આપણી આત્મા શાંત સ્વરૂપ છે. आत्मा अपने स्वधर्म शांति में जितना चाहे उतना बैठ सकती है. આપણો સ્વધર્મ જ શાંત સ્વરૂપ છે તો આપણી આત્મા જેટલું ચાહે એટલો શાંતિનો અનુભવ કરી શકે છે. चाहो तो हम इस शरीर से काम न करें तो शांत में बैठ जाओ. જ્યારે આપણને એમ થાય કે આજે હું થાકી ગઈ છું, શરીર કામ નથી કરતું, તો બાબા કહે છે એ સમય શાંતિમાં બેસી જાઓ, બાબાની યાદમાં બેસી જાઓ, બાબાને યાદ કરો. यह है सच्ची शांति, इनको तुम ढूंढ नहीं सकते, इनको तुम ढूंढते नहीं, तुम्हारा स्वधर्म शांत है. अभी यहाँ पाठ बजा रहे हैं. बाप द्वारा मालूम पड़ा हमने 84 जन्मों का पाठ बजाया. અત્યાર સુધી આપણને આપણા જન્મ કેટલા છે એની આપણને ખબર નથી, પણ જ્યારે આપણને પરમપિતા પરમાત્મા જે આપણી આત્માના પિતા છે એમનો પરિચય મળ્યો તો એમને આપણા જન્મની બી કહાની બતાવી કે આપણા 84 જન્મ છે, આપણી આત્મા 84 જન્મ પાઠ ભજવે છે અને આ 84 જન્મ ભજવતા ભજવતા અત્યારે આપણે નીચે આવી ગયા છે. इन 84 जन्मों के चक्र को कोई नहीं जानता. આજે 84 જન્મનું ચક્ર છે એ ચક્રને કોઈ જાણતું નથી. सिर्फ तुम बच्चे ही समझते हो. पहले हम सूर्यवंशी राजा व प्रजा थे, फिर चंद्रवंशी सुवैश्यवंशी बने, शूद्रवंशी बने, अब फिर से हमको सूर्यवंशी बनना है.
શું કીધું બાબાઈ? કે જ્યારે પહેલા આપણે હતા તો કેવા હતા? તો સૂર્યવંશી ઘરાનામાં હતા, શ્રી લક્ષ્મી શ્રી નારાયણ હતા. ત્યાર પછી નીચે આવ્યા તો ચંદ્રવંશીમાં આવ્યા, ચંદ્રવંશીમાં શ્રી રામ શ્રી સીતા બન્યા. ત્યાર પછી નીચે આવ્યા તો શુદ્રવંશી બન્યા. હવે ભગવાન પાછા આપણને આવી અને ક્યાં લઈ જવા માટે આવે છે? સૂર્યવંશીમાં લઈ જવા માટે આવ્યા છે. કે જો સૂર્યવંશી ઘરાનામાં જવું હોય, શ્રી લક્ષ્મી શ્રી નારાયણ બનવું હોય તો બાબા કહે છે પુરુષાર્થ તો કરવો પડશે. तुम बच्चे सृष्टि के आदि मध्य अंत को जान गए हो, तुम कितने सौभाग्यशाली हो. કહે છે તમે બાળકો આ સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણી ગયા છો. તો કહે છે તમારા જેટલું સૌભાગ્યશાળી તો કોઈ નથી કે જે આ સૃષ્ટિ ચક્રના આદિથી લઈને અંત સુધીની હિસ્ટ્રી જાણતું હોય. बाप तो यथार्थ बात समझाते हैं, यह है ही सदगति मार्ग. બાબા આવીને આપણને બધી જ વાતો સહજ અને સરળ રીતે સમજાવે છે. હવે કે છે આ માર્ગ જે છે એ સદગતિનો માર્ગ છે. यह समझाना है कि सर्व का सदगति दाता एक बाप है. શું કીધું બાબાએ? કે દરેક આત્માઓને સમજાવવાનું છે કે સર્વ આત્માઓની સદગતિ કરવા વાળા એક બાપ છે. अभी जान गए हो बाबा हमको आकर 21 जन्म के लिए सदगति की प्राप्ति कराते हैं. બાબા આવીને આપણને સદગતિ તો કરાવે છે, પણ બાબા શું કીધું છે? 21 જન્મની આપણને બાબા કહે છે રાજાઈ આપે છે. 21 જન્મ સુધી આપણી આત્મા બહુ જ સુખી હોય છે. ત્યાં કોઈ બી પ્રકારનું દુઃખનું નામ નિશાન પણ નથી. बाहर वाले मनुष्य इन बातों को नहीं जानते. ભગવાને આપણને જ્ઞાન આપ્યું, ભગવાને આપણને જ્ઞાનનું રહસ્ય સમજાવ્યું. તો બાબા કહે છે મારા બાળકો છે જે 21 જન્મ સુધી સુખ ભોગવે છે અને આ 84 જન્મની કહાની પણ જાણે છે. બાબા કહે છે દુનિયામાં જે મનુષ્ય છે એ આ વાતો જાણતા નથી. तुम ब्रह्मा कुमार कुमारियां जानते हो, कोई पूछते हैं तुम बीके क्या जानते हो. अगर बाबा કહે છે આપણને કોઈ પૂછે કે तुम बीके क्या जानते हो, परीक्षा तो होनी चाहिए कि ब्राह्मण व ब्राह्मणी है व नहीं. अगर तुम ब्रह्मा के बच्चे हो तो सृष्टि चक्र को जरूर जानते होंगे. આપણે જોઈએ કે કોઈ આપણને બીકે માના બ્રહ્મા કુમાર કુમારિયા, આપણે શિવ બાબા બ્રહ્મા બાબાના તનમાં આવી અને આપણને જ્ઞાન આપ્યું એટલે કે આપણે બ્રહ્મા કુમાર અને કુમારિયા બન્યા. તો ભાઈ કે કોઈ તો આપણી પરીક્ષા લેશે કે આ બ્રાહ્મણ બ્રાહ્મણી છે या नहीं. तो अगर तुम ब्रह्मा के बच्चे होंगे तो सृष्टि को तो जरूर जानते होंगे. જો આપણે બ્રહ્મા બાબાના બાળકો છીએ, બાબાએ આવી અને આપણને 84 જન્મની કહાની સૃષ્ટિ ચક્રનું જ્ઞાન આપ્યું છે. તો જો આપણે શિવ બાબા બ્રહ્મા બાબાના બાળકો હશું તો બાબા કે જે સૃષ્ટિ ચક્રનું જ્ઞાન આપણને હશે. બાપ રચેતા કો જાનતે હો. આપણે આત્માના રચેતા બાપ છે તો બાબા કહે છે બાપ રચેતા કો જાનતે હો. ऋषि मुनि आदि तो रचता और रचना को भी नहीं जानते. રચતા છે બાપ અને રચના છે આપણે બાળકો. તો બાબા કહે છે આપણે જે જાણીએ છીએ કે આપણા રચયિતા શિવ બાબા છે, આપણે બધી જ આત્માઓ એમની રચના છીએ. બાબા કહે છે આ વાતો એ ઋષિ મુનિ જાણતા નથી તો ગોયા નાસ્તિક ઠહરે. तुम भी नास्तिक थे. જે આપણે બી ભગવાનને નતા જાણતા, સૃષ્ટિ ચક્રનું જ્ઞાન નતું, તો આપણે બી કેવા હતા? નાસ્તિક હતા. तुम बच्चे भी रचता बाप
और रचना के आदि मध्य अंत को नहीं जानते थे। स्कूल में पहले अनपढ़ ही आते हैं, फिर कहेंगे स्कूल में यह पढ़ा है। સ્કૂલમાં બી પહેલા કેવા લોકો આવે કે અનપઢ, જેને કોઈ બી પ્રકારનું જ્ઞાન નથી, પણ જેમ જેમ સ્કૂલમાં આવતા જાય એમ એમને જ્ઞાન બી મળતું જાય। अभी तो तुम ईश्वरीय पढ़ाई में हो, परम पिता परमात्मा तुमको पढ़ा रहे हैं, यह बुद्धि में समझना चाहिए। અત્યારે આપણે જે ભણી રહ્યા છે એ કેવી પઢાઈ છે? તો સ્વયં ભગવાન આવી આપણને જ્ઞાન આપે છે, એટલે કે ઈશ્વરીય પઢાઈ છે। તો ભગતજી સ્વયં ભગવાન મને ભણાવી રહ્યા છે, તો આપણી બુદ્ધિની અંદર એ વાત હોવી જોઈએ। रचता तो एक शिव बाबा है, रुद्र ने ज्ञान यज्ञ रचा, यह शास्त्रों में भी है। अब रुद्र और शिव परमात्मा में फर्क तो कोई है? अब रुद्र और शिव परमात्मा में फर्क तो कोई है नहीं। यह भी है कि ज्ञान रुद्र ज्ञान यज्ञ से विनाश ज्वाला निकले। सिर्फ रुद्र शिव की जगह श्री कृष्ण का नाम डाल दिया है। रुद्र ज्ञान यज्ञ से विनाश ज्वाला निकले। तो बाबाए जे यज्ञની રચના કરી છે, તો બાબા કહે છે એમાંથી વિનાશ જ્વાલા નીકળશે, પણ એ રુદ્ર જ્ઞાન યજ્ઞને રચવા વાળા છે શિવ બાબા। પણ દુનિયાની અંદર જે મનુષ્ય છે એમને શું કર્યું? શિવની જગ્યાએ શ્રી કૃષ્ણનું નામ આપી દીધું। है तो वही गीता, कहते हैं इस ज्ञान यज्ञ से विनाश ज्वाला प्रज्वलित हुई, तो स्वराज्य के लिए यह ज्ञान यज्ञ है। स्वराज्य के लिए यह ज्ञान यज्ञ है, इसमें पुरानी दुनिया स्वाहा होनी है। જે બાબાએ યજ્ઞની રચના કરી છે એ યજ્ઞની અંદર બાબા કહે છે પુરાની दुनिया स्वाहा होनी है। यज्ञ में सारी आहुति अर्थात सामग्री डालते हैं, अब स्वाहा तो कर देते हैं। આપણે જોઈએ છે કે દુનિયાની અંદર બી જે મનુષ્ય યજ્ઞ કરે છે એની અંદર બી શું કરે છે? આહુતિ આપે છે, જવ તેલ આ બધું ઘી જવ ઘી બધું નાખીને સામગ્રી નાખી અને આહુતિ આપે છે। તો શિવ બાબાએ બી અહીંયા યજ્ઞની રચના કરી છે, તો બાબા કહે છે આ યજ્ઞની અંદર બી આપણે શું કરવાનું છે? આહુતિ આપવાની છે। આપણી પાસે જે પુરાની દુનિયાની જે બી સામગ્રી છે બાબા કહે છે એને યજ્ઞની અંદર સ્વાહા કરવાની છે। तो इस रुद्र ज्ञान यज्ञ में सारी पुरानी दुनिया स्वाहा हो जाएंगी। तुम अब राजयोग सीख रहे हो। बाबा आवीने આપણને राजयोग सिखवाड़े छे। इस पतित दुनिया में फिर आएंगे नहीं। અત્યારે જો આપણે રાજયોગી બનીશું, શિવ બાબાને યાદ કરીશું, તો બાબા શું કહે છે કે જે બાબા આવીને નવી દુનિયાની સ્થાપના કરે છે, સતયુગી દુનિયાની સ્થાપના કરે છે, એ દુનિયાની અંદર જવા માટે અત્યારે આપણે રાજયોગી બનવું પડશે। અને રાજયોગી બનીશું તો નવી દુનિયાના માલિક બનીશું। अब इस पुरानी दुनिया में फिर आएंगे नहीं। અત્યારે રાજયોગી બન્યા, આ સંગમ યુગ છે, સંગમ યુગ પછી આવશે સતયુગ, અને સતયુગી દુનિયામાં જવા માટે અત્યારે રાજયોગી બન્યા, ફરી તમે આ પુરાની દુનિયામાં નહીં પણ નવી દુનિયાની અંદર જશો। यह दुनिया फिर खत्म हो जानी है, तुम जानते हो नेचुरल कैलेमिटीज आदि सब होगा। बाबा કહે છે વિનાશનો સમય હશે ત્યારે બાબા કહે છે પ્રકૃતિના 5 તત્વ भी काम करसे। नेचुरल कैलेमिटीज आदि सब होगा। यह सारी नॉलेज तुम्हारी बुद्धि में बैठनी चाहिए। बाबा तो આપણને જ્ઞાન આપે છે, બાબા આપણને જ્ઞાન સહજ કરીને સમજાવે છે,
પણ બાબા શું કહે છે, જે ભગવાન જ્ઞાન આપે છે એ જ્ઞાન આપણી બુદ્ધિની અંદર બેસવું જોઈએ. शिव बाबा कहते हैं मेरी बुद्धि में सारा ज्ञान है. બાબા કહે છે મારી બુદ્ધિની અંદર બધું જ જ્ઞાન છે. બાબા તો જ્ઞાનના સાગર છે, નોલેજફુલ છે. પણ બાબા કહે છે જે મારી અંદર જ્ઞાન છે અને હું બાળકોને આપું છું એ જ્ઞાન બાળકોની બુદ્ધિમાં બેસવું જોઈએ. જો બાબા કહે છે જે જ્ઞાન બાબા આપે છે એ બાળકોની બુદ્ધિમાં બેસ્યું તો બાબા કહે છે તમે સતયુગી દુનિયાના અધિકારી બની શકો. તો બાબા કહે છે નિશ્ચય તો હોવો જોઈએ. बाप सत्य है, हम रचता और रचना को नहीं जानते. तुमसे कोई पूछेगा तो तुम क्या क्या मिलाते हैं. तुमसे कोई पूछेंगे तुमको क्या मिलता है. बोलो जिसको बड़े बड़े ऋषि मुनि आदि कहते थे हम रचता और रचना के आदि मध्य अंत को नहीं जानते सो हमने जान लिया. હવે કે છે કોઈ આવીને આપણને પૂછે કે તમે શું જાણો છો. જે જ્ઞાની હોય એની જોડે તો બધા આવશે. તો કે છે એ સમયે તમારે કહેવાનું કે જે મોટા મોટા ઋષિ મુનિઓ હતા એ બી શું કહેતા હતા કે અમે આ સૃષ્ટિની રચતા અને રચનાને જાણતા નથી. જે એ નથી જાણતા એ અમે જાણીએ છીએ. જે ઋષિ મુનિઓ રચનાના આદિ મધ્ય અંતને નથી જાણતા એ જ્ઞાન ભગવાને આવીને આપણને આપ્યું છે. रचता बाप के सिवाय रचना के आदि मध्य अंत का राज कोई समझा नहीं सकता. एक रचयिता बाप છે એ આવીને આપણને રચનાનું આદિ મધ્ય અંતનું જ્ઞાન આપે છે. એમના સિવાય કોઈ એવું નથી કે જે આપણને રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન આપે. રચતા ही समझाएंगे. तुमको मालूम है मक्खियों की भी रानी होती है. रानी के साथ पीछे पीछे सब मक्खियां जाती है. रानी अर्थात माँ के साथ उनका कितना संबंध होता है. માખીઓની અંદર બી એક માખી હોય રાણી હોય અને એ રાણીની પાસે પાસે બધા જ ફર્યા કરે. तो रानी अर्थात माँ के साथ उनका कितना संबंध है. बेहद का बाप भी आते हैं तो तुम बच्चों को साथ ले जाते हैं. तुम जानते हो बाप आया हुआ है हम आत्माओं को साथ ले जाने. બાબા બી આપણને બાબા બી બેહદના બાપ છે અને એ આવી અને બાળકોને સાથે લઈ જાય છે. તો બાબા શું કહે છે કે હું બી મારા બાળકોને સાથે લઈ જવા માટે આવ્યો છું. वो भी शांतिधाम में. क्या લઈ જશે? शांतिधामની અંદર. फिर से हमारा सतयुग का पाठ शुरू होगा. जिस पाठ बजाने के लिए तुम यह देवी देवता पद को प्राप्त कर रहे हो. यहाँ तुम जानते हो मनुष्य से देवता पद पाने यह सब गुण यहाँ ही धारण करने हैं. વાગે છે મનુષ્યમાંથી દેવતાએ પદ પ્રાપ્ત કરવું હોય તો વાગે છે બધા જ દેવી ગુણોને ધારણ અહીંયા જ કરવાના છે. એવું નહીં કે આપણે સતયુગી દુનિયામાં જતા રહે એટલે આપણે અંદર દેવી ગુણો આવી ગયા. વાગે છે અત્યારે અહીંયા સંગમ યુગની અંદર જ આપણે અંદર દેવી ગુણોને धारण करवाना છે. इन लक्ष्मी नारायण जैसा बनना है. श्री लक्ष्मी અને શ્રી નારાયણ એમની અંદર દેવી ગુણો છે અને દેવી ગુણોના આધારે આખી દુનિયા એમની પૂજા કરે છે, એમના મંદિર બનાવે છે. તો વાગે છે જો આપણે અત્યારે દેવી ગુણ ધારણ કરીશું તો સતયુગી દુનિયાની અંદર દેવતાએ પદ પ્રાપ્ત કરીશું. इनको दिव्य दृष्टि के सिवाय कोई देख न सके. अभी तुम जानते हो हम सूर्यवंशी देवता बनेंगे.
तुम्हारी बुद्धि में है कि स्वर्ग की राजधानी कैसे स्थापन होनी है। सतयुग में था ही देवी देवताओं का राज्य, परंतु देवताओं के राज्य में फिर राक्षस आदि दिखाते हैं। બાકી જે સતયુગી દુનિયાની અંદર તો દુઃખનું નામ નિશાન નથી, ત્યાં લડાઈ ઝઘડાની વાત નથી, ત્યાં તો દેવતાઓનું રાજ્ય છે। પણ દુનિયાવી મનુષ્ય શું કરે છે કે જ્યાં દેવતાઓ છે ત્યાં રાક્ષસ भी बतावવામાં આવ્યા છે। यह कोई नहीं जानते भारत कितना पवित्र था, महिमा भी गाते हैं सर्वगुण संपन्न, 16 कलाएं संपूर्ण। એક સમય એવો હતો કે જ્યારે ભારતમાં સતયુગ હતું ત્યારે ભારતની આપણે મહિમા કરતા હતા કે સર્વગુણ સંપન્ન, ઉન્હોं के आगे जाके माथा भी टेकते हैं। ભારતની અંદર સતયુગ અને સતયુગી દુનિયાની અંદર દેવી દેવતાઓનું રાજ્ય, અને એ દેવી દેવતાઓ કેવા તો 16 કલાઓથી સંપૂર્ણ, મર્યાદા પુરુષોત્તમ, तो उनके आगे जाकर माथा टेकते हैं। मंदिर भी बहुत बने हुए हैं, परंतु यह पता नहीं कि आदि सनातन देवी देवता धर्म सतयुग का कब और कैसे स्थापन हुआ। सतयुगी दुनियानी अंदर एक ज धर्म छे जे आदि सनातन देवी देवता धर्म छे। के छे दुनियावाळाने ए खबर नथी कि सतयुगी दुनियानी अंदर आदि सनातन देवी देवता धर्म की स्थापना कई रीतना थई। भारत जो इतना ऊंच था वही नीच कैसे बना। त्यारे सतयुग हतुं त्यारे भारत ऊंचू हतुं, अत्यारे नीच बन गया। यह किसी को पता नहीं, कहते हैं यह भी भावी है। किनकी भावी यह तो नहीं समझते ना। भारत सतयुग हतुं अत्यारे कળિયુગ बनी गयुं। पहला देवी गुणोवाळा देवी देवताओ हता, अत्यारे आसुरी गुणोवाळा मनुष्य छे। ड्रामा की भावी समझे तो समझ में आए। ड्रामा का रचयिता, क्रिएटर, डायरेक्टर कौन है। भागे छे ड्रामा तो बनेलो छे पण ड्रामाना डायरेक्टर, क्रिएटर, रचयिता कौन छे। सिर्फ कह देते हैं ईश्वर की भावी। ड्रामा कहने से ड्रामा के आदि मध्य अंत को जानना चाहिए। सिर्फ किताबें पढ़ने से ड्रामा का ज्ञान तो नहीं पढ़ सकता। ड्रामा तो कहीए छे पण ड्रामाना आदि मध्य अंतनु ज्ञान आपणी जोड़े होवुं जोईए। खाली पुस्तक वांचवाथी बाबा ज्ञान मळतुं नहीं। जब तक जाकर कोई ड्रामा देखे नहीं। जैसे अखबार में भी पढ़ा था, एक कृष्ण चरित्र का ड्रामा बना हुआ है, परंतु देखने बिगर तो कोई समझा थोड़े ही सकता है। कोई भी ड्रामा होय ज्यां सुधी आपणे जोयो ज नथी त्यां सुधी आपणे समजाई शकता नथी, पण जो ए ड्रामाने आपणे जोईए અને પછી કહેવામાં આવે કે તમે આ વ્યક્તિને સમજાવો તો તમે સમજાઈ શકશો। देखेंगे तब तो समझेंगे, ड्रामा भी तो यह सब होना है। तुम बच्चे भी ड्रामा को अभी समझते हो। ज्यां सुधी આપણને भी ज्ञान नहोતું तो આપણે भी આ ड्रामाने समझता नता। तो बोले कि तुम बच्चे भी ड्रामा के ज्ञान को अभी समझते हो। मनुष्य कहते हैं वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी का यह चक्र फिरता ही रहता है। आ 5000 वर्षનું सृष्टि चक्र वगे છે आ सृष्टि चक्र फरતું જ રહે છે। सतयुग, त्रेता, द्वापर, कળિયુગ, संगमयुग, પછી ફરી सतयुग, त्रेता, द्वापर, माना आ चक्र तो फरતું જ રહે છે। परंतु कैसे फिरता है यह किसी को पता ही नहीं। नाम भी लिखे हुए हैं सतयुग, त्रेता, द्वापर, कलयुग, फिर संगम युग, परंतु मनुष्य ने समझ लिया है कि युगे युगे आते हैं। दुनिया में जे मनुष्य छे लोको तो कहे छे कि भगवान युगे युगे आवे छे।
सतयुग त्रेता का भी संगम होता है, परंतु उस संगम का कोई महत्व नहीं समझते। કહે છે કળિયુગી દુનિયાનો અંત અને સતયુગી દુનિયાની શરૂઆત, આ વચ્ચેનો સમય એટલે કે સંગમયુગ, અને આ સંગમયુગ પર પરમપિતા પરમાત્મા આ ધરા પર આવે છે અને આપણને જ્ઞાન આપે છે। वहाँ तो कुछ भी नहीं होता, यह बातें तुम जानते हो। सतयुग सूर्यवंशियों ने फिर चंद्रवंशियों को राज्य कैसे दिया? ऐसे नहीं कि चंद्रवंशियों ने सूर्यवंशियों पर जीत पाई, नहीं। जो चंद्रवंशी का राजा होता तो सूर्यवंशी राजा रानी उनको राज्य भाग्य तिलक दे तख्त पर बिठाते। राजा राम रानी सीता का टाइटल मिलता है, किसने दिया? कहेंगे सूर्यवंशियों ने ट्रांसफर किया, अब तुम राज्य करो। સતયુગી દુનિયાની અંદર શ્રી લક્ષ્મી અને શ્રી નારાયણનું રાજ્ય હતું, ત્યાર પછી ચંદ્રવંશી રાજ્ય આવ્યું એટલે કે શ્રી રામ અને શ્રી સીતાનું રાજ્ય આવ્યું। जो सीन तुम बच्चों ने साक्षात्कार में देखी, बाकी कोई लड़ाई आदि की बात नहीं है। जैसे किसी को राजाई दी वैसे देते हैं, उन्हों के पैर आदि धोकर उनको राज तिलक देते हैं। कोई भी राजा ने कोई भी राजा बनाव होय तो एमने शुं करे? विधिथी एमने गादी पर बेसाड़ी, माना पग पग आदि धोई अने एमने गादी पर बेसाड़े छे। वहाँ कोई गुरु गोसाई तो होते नहीं। अब तुम बच्चों की बुद्धि में है, हम देवी स्वभाव वाले बनते हैं। बाबा એને આપણને કહે છે કે અત્યારે આપણી બુદ્ધિની અંદર છે કે અમે સતયુગી દુનિયાની અંદર દેવી સ્વભાવવાળા, દેવી ગુણોવાળા બનવાના છીએ। सूर्यवंशी चंद्रवंशी राज्य में हम कितने सुखी होंगे। बाबा हमको दुख से निकाल सुख में ले जाते हैं, और कोई सुखी तो बन ही न सके। ભગવાન આવી આપણને સતયુગી દુનિયાના સુખની અંદર લઈ જાય છે, તો બાબા આવીને પહેલા આપણને દુઃખમાંથી નીકાળે છે અને પછી સુખવાળી દુનિયામાં લઈ જાય છે। साधु लोग खुद भी चाहते हैं हम शांति धाम में जाए। जो भी साधु संत है वो कहते वो भी क्या करते हैं कि चाहते हैं कि हमको कोई सुखधाम शांति धाम में ले जाए। बाप कहते हैं मैं इन साधुओं आदि का भी उद्धार कर सबको शांति धाम में ले जाता हूँ। बाबा शू कहे छे कि हूँ आवी अने साधु संत ऋषि मुनि बधानो उद्धार करी ने बधाने शांति धाम में लई जाए छे। बाप कहते हैं मैं इन साधुओं आदि का भी उद्धार करता, उनको भी शांति धाम में ले जाता हूँ। सन्यासी तो आते ही द्वापर में है, स्वर्ग में हम देवताएं रहते हैं, वहां भी सेक्शन अलग अलग है। कहते सन्यासी आदि तो द्वापर युग में आवे छे, वगे छे આપણે બધા જે છીએ સ્વર્ગીય દુનિયામાં દેવતાઓ છે, અને દેવતાઓ જ્યાં છે ત્યાં બી સેશન તો વગે છે अलग अलग છે। सूर्यवंशियों का अलग, चंद्रवंशियों का अलग, फिर बाद में इस्लामी आए, बौद्धी आए, सन्यासी आए। जो भी आते हैं उन सब का सेशन अलग अलग होता है। जब हम राज्य करते थे तो दूसरा किसी का भी राज्य नहीं था। सतयुगी दुनिया में જ્યારે આપણે હતા, આપણું રાજ્ય હતું, ત્યારે બાબા કહે છે કોઈ બીનું રાજ્ય હતું નહીં। સતયુગી દુનિયાની અંદર એક જ રાજ્ય છે। मूल वतन में ऐसी माला नंबर 1 बनी हुई है।
आदि सनातन देवी देवता धर्म वालों की ही पहली बिरादरी होंगी, फिर और बिरादरियां निकलती है। સૌપ્રથમ એક જ ધર્મ હશે જે આદि સનાતન देवी देवता धर्म, ત્યાર પછી બાબા કહે છે और धर्म भी आएंगे। यह बिरादरी भी बड़े ते बड़ी और दूसरे जो धर्म स्थापक आते हैं सब उनसे निकले हुए हैं। तुम कहेंगे इस्लामियों की भी सेकंड नंबर बिरादरी है, फिर बौद्धियों की बिरादरी थर्ड नंबर है। फर्स्ट नंबर आदि सनातन देवी देवता धर्म, सेकंड नंबर इस्लामी, थर्ड नंबर बौद्धि। हम है फर्स्ट, बाकी हद की और छोटी छोटी बातें तो लाखों होंगी। यहाँ तो मुख्य है 4 बिरादरियां। पहले पहले हम आते, फिर इस्लामी आते, फिर बौद्धि आते, फिर क्रिश्चियन आदि आते, वही फिर फर्स्ट में होंगे। देवी पहले पहले हम आते, फिर इस्लामी आते, फिर बौद्धि आते, क्रिश्चियन आदि आते। अभी हम नीचे गिर गए हैं, हमको ही 84 जन्म ले पाठ बजाना है। जो अभी लास्ट में आए वही फिर फर्स्ट में होंगे। વગે છે જે આત્માઓ અત્યારે લાસ્ટ સમયમાં એટલે કે સંગમ યુગમાં છે એ જ આત્માઓ પુરુષાર્થ કરીને સતયુગી દુનિયામાં ફર્સ્ટ નંબરમાં જશે। देवी देवताए अब पतित होने के कारण अपने को देवी देवता कहला ही नहीं सकते, देवताओं को पूजते हैं। इससे सिद्ध है उन्हों के बिरादरी के हैं। सिख लोग गुरु नानक को मानते हैं तो वो उनकी बिरादरी के हैं। सतयुग में पहला नंबर हमारी बिरादरी होंगी, उनसे नीचे बिरादरी कोई होती नहीं। हम ऊंच ते ऊंच बिरादरी वाले हैं, हम सबसे जास्ती सुख भोगते हैं। જે આત્માઓ સતયુગી દુનિયાની અંદર આવે છે બાબા કહે છે એ જ આત્માઓ વધારેમાં વધારે સુખ ભોગવે છે। फिर वही कंगाल बन जाती। સતયુગમાં આવે છે તો ધનવાન હોય છે, સતો પ્રધાન હોય છે, અને એ જ આત્માઓ નીચે ઉતરતા ઉતરતા કળિયુગી દુનિયાની અંદર તમો પ્રધાન બની જાય છે, दुखी बनी जाए छे, गरीब बनी जाए छे। सबसे जास्ती दुख यह है कर्जा भी यह लेते रहते हैं। कितने शाहूकार थे अभी तो कितने गरीब बन गए। पहला कितला शाहूकार हता अत्यारे गरीब बनी गया। बाकी सब चले जाएंगे शांति धाम। आधा कल्प तुम सुख भोगते, बाकी सब शांति धाम में रहते। वागे छे अर्धो कल्प माना सतयुग अने त्रेतायुग अपनी आत्मा सुख भोगवे छे, द्वापर अने कलयुग दुख भोगवे छे। सब कुछ गवा बैठे हैं, यह है ही दुखधाम। अब बाप फिर तुमको सुखधाम का मालिक बनाते हैं, बाकी सब चले जाएंगे शांति धाम। आधा कल्प तुम सुख भोगते, बाकी सब तो शांति धाम में रहते। चाहते भी है हम मुक्ति में जाए। जे आत्माओं पुरुषार्थ कर्यो छे ए आत्माओं बधी सतयुगी दुनिया एटले के सुखधामनी अंदर जशे। बाकी बधी आत्माओं शुं चाहे छे के अमे मुक्तिधाममां रहीए, माना परमधामनी अंदर रहीए। सुख को काग विष्टा समान समझते हैं, उनको सुख का अनुभव भी नहीं होता। तुमको तो अनुभव है, महिमा भी गाते हैं, परंतु पतित होने के कारण भूल गए हैं। अपने देवी देवताओनी महिमा करीए छीए पण आपणे खुद पतित छीए माटे आपणे बधुं भूली गया छीए। अब बाप याद दिलाते हैं, हे भारतवासी तुम देवी देवता धर्म के हो। द्वापर से नाम बदली कर दिया है,
देवता धर्म वाले ही पतित बन गए, गाते भी रहते हैं, हे पतित पावन बाप आवो। દ્વાપર યુગની અંદર આપણી આત્મા કેવી બની ગઈ? તો આપણી આત્મા દ્વાપર યુગની અંદરથી દુઃખનો અનુભવ કરતી ગઈ। જ્યારે દુઃખ આવ્યું ત્યારે ભગવાનને યાદ કરે છે કે હે પતિત પાવન आओ, आकर हमको पावन बनाओ। बाप ने बताया है तुम कितने जन्म पावन दुनिया में थे, कितने जन्म पतित दुनिया में रहे, अब फिर पावन दुनिया में जाना है। ભાગે છે કે કેટલો સમય આપણે પતિત દુનિયામાં રહ્યા, હવે ભગવાન આવીને આપણને પાવન દુનિયામાં લઈ જાય છે। यह पाठशालाओं की पाठशाला है, यज्ञों का यज्ञ है, सारी पुरानी दुनिया इसमें खत्म होनी है। ભાગે છે પાઠશાલાઓની પાઠશાલા, યજ્ઞોના યજ્ઞ, ભાગે છે અંતના સમયે આ પૂરી પુરાની દુનિયા આ यज्ञની અંદર स्वाहा થશે, खत्म થશે। होलिका जलाते हैं, यह सब पर्व अभी के ही है, आत्मा चली जाएंगी, बाकी शरीर तो खत्म हो जाएगा। જ્યારે ભાગે છે હોલિકા હોંગી તો શું કહે છે કે આપણી આત્મા તો પરમધામની અંદર ચાલી જશે, સતયુગી દુનિયાની અંદર આવશે, જ્યારે શરીર તો અહીંયા खत्म થઈ જશે। यह नॉलेज कोई सन्यासी आदि दे न सके, गीता में भी कुछ है परंतु आटे में लून, ज्ञान तो प्राय लोप हो जाता है। ગીતાની અંદર બી બાબા કહે છે સાચું તો છે પણ કેટલું, જેટલું આપણે લોટની અંદર મીઠું નાખીએ। જ્યારે આપણે સતયુગી દુનિયાની અંદર જશું ત્યારે આ જ્ઞાન આપણી બુદ્ધિમાં રહેશે નહીં, प्रायलोप हो जाएगा। शिव बाबा कहते हैं हमने यह यज्ञ रचा है, इसमें तन मन धन सब स्वाहा करो। બાબાએ આ યજ્ઞની રચના કરી છે તો ભાગે છે એમાં આપણું તન બી લગાવવાનું છે, મન બી લગાવવાનું છે અને ધન બી લગાવવાનું છે। ત્રણે ત્રણ વસ્તુ ભાગે છે આ યજ્ઞની અંદર સ્વાહા કરો। तन भी तेरा, मन भी तेरा, धन भी तेरा, जीते जी मर जाओ बाबा ये सब कुछ तुम्हारा, यह ज्ञान तुमको अभी ही मिल रहा है। માના સંગમ યુગ પર ભાગે છે સંગમ યુગ જ જેવું છે કે જ્યાં ભગવાન આવી અને આપણી આત્માને જ્ઞાન આપે છે। તો ભાગે છે જો જ્ઞાન આપણી આત્માને મળ્યું તો ભાગે છે બધું જ એટલે કે તન મન ધ્વનથી બાબાને સમર્પિત થઈ જાઓ। अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार नमस्ते और गुड मॉर्निंग। धारणा के लिए मुख्य सार। पहले पॉइंट, सुखधाम में जाने के लिए अपना देवी स्वभाव बनाना है। શું કીધું બાબાએ? સતયુગી દુનિયામાં જવું હોય તો આપણો સ્વભાવ દેવી સ્વભાવ બનાવવાનો। દેવી દેવતાઓની અંદર કેવા ગુણ હોય છે, આપણે દેવી દેવતાઓ બનવાનું છે તો આપણો સ્વભાવ એ દેવી દેવતાઓ જેવો બનાવવાનો। ड्रामा के आदि मध्य अंत के राज को बुद्धि में रख सदा हर्षित रहना है, सबको यही राज समझाना है। ભાગે છે બાબાએ આવી અને આપણને ડ્રામાના રાજને સમજાવ્યા। તો ભાગે છે એ જે બાબાએ ડ્રામાનું રાજ સમજાવ્યું એ આપણી બુદ્ધિમાં સદા રાખી અને આપણે હર્ષિત રહેવાનું છે અને એ રાજ આપણે अन्य આત્માઓને બી સમજાવવાનું છે। दूसरे पॉइंट, स्वराज्य लेने के लिए इस बेहद यज्ञ में जीते जी अपना तन मन धन स्वाहा करना है, सब कुछ नई दुनिया के लिए ट्रांसफर कर दो।
અત્યારે પુરાની દુનિયાની જે બી વસ્તુઓ છે, તન બી પુરાનું, ધન બી પુરાનું, બરાબર કે છે તન મન ધન બધું જ બાબાના યજ્ઞમાં સહા કરી દે. મને અત્યારે તમે ભગવાનના નામે લગાવશો તો બાબા કે છે એ પુરાની દુનિયાનું ટ્રાન્સફર કરેલું એ નવી દુનિયામાં તમને મળશે. वरदान सर्व आत्माओं पर स्नेह का राज्य करने वाले विश्व राज्य अधिकारी भव. મેં કીધું સર્વ આત્માઓ પર સ્નેહનું રાજ્ય કરવા વાળા વિશ્વના राज्य अधिकारी बाળકો. जो बच्चे वर्तमान समय सर्व आत्माओं के दिल पर स्नेह का राज्य करते वही भविष्य में विश्व राज्य अधिकार प्राप्त करते. શું કીધું બાબાએ કે જે અત્યારનો સમય છે, વર્તમાન સમય જે ચાલી રહ્યો છે, એ બાબાએ શું કીધું કે આપણે શું કરવાનું, બધાના દિલ ઉપર સ્નેહથી રાજ્ય કરવાનું. તો બાબા કહે છે તમે ભવિષ્યમાં વિશ્વના राज्य अधिकारी बनशो. अभी किसी पर ऑर्डर नहीं चलाना है. અત્યારે બાબા કહે છે કોઈના પર ઓર્ડર ના ચલાવવાનો. अभी से विश्व महाराजन नहीं बनना है, अभी विश्व सेवाधारी बनना है. બાબા કહે છે અત્યારથી આપણે વિશ્વ મહારાજન નહીં બનવાનું. બાબા કહે છે અત્યારે આપણે કોણ છીએ, તો વિશ્વના સેવાધારી છે. આખી વિશ્વની આત્માઓની આપણે સેવા કરવાની છે. એમ તો બાબા કહે છે વિશ્વ સેવાધારી બનના, स्नेह देना, देखना है अपने भविष्य के खाते में स्नेह कितना जमा है. વગે છે દરેક આત્માને આપણને શું આપવાનું છે, તો સ્નેહ આપવાનો છે અને જોવાનું છે કે મારા ભવિષ્યના ખાતામાં સ્નેહ કેટલો જમા છે. विश्व महाराजन बनने के लिए सिर्फ ज्ञान दाता नहीं बनना, इसके लिए सबको स्नेह और सहयोग दो. વગે છે વિશ્વના મહારાજા મહારાણી બનવું હોય તો વગે છે ખાલી જ્ઞાનદાતા નહીં, લેકિન બધાને આપણે સ્નેહ અને સહયોગ આપવાનો છે. જો આપણે સ્નેહ અને સહયોગ આપીશું તો વિશ્વના મહારાજા અને મહારાણી બનીશું. स्लोगन जब थकावट फील हो जाती तो खुशी में डांस करो, इसमें मूड चेंज हो जाएगा. જ્યારે બી બાબા કહે છે થકાવટ ફીલ થાય ત્યારે બાબા શું કહે છે કે ખુશીમાં ડાન્સ કરો અને એવો ખુશીમાં ડાન્સ કરો કે આપણે આપણો જે મૂડ છે, થકાવટનો મૂડ છે એ ચેન્જ થઈ જાય. અચ્છા, ઓમ શાંતિ.